वक्तुं गुणान् गुणसमुद्रशशाङ्ककान्तान् कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्ध्या कल्पान्तकालपवनोद्धतनक्रचक्रं को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम्। ચોથી ગાથા તરફ આગળ વધી રહ્યા છીએ. પ્રભુ આદિનાથ દાદાને માનતુંગ સુરી મહારાજાએ એ સમયે જ્યારે ભાવપૂર્વક વંદના કરી હશે, કેવી એ ઘટના, કેવો એ પ્રસંગ. ચારે બાજુ જીન શાસનની જાહો જલાલી જામેલી છે, પણ જ્યારે જ્યારે કોઈ પણ ધર્મની એક ચડતી આવે ને તો એને જોઈને અમુકને બળતરા પણ થતી હોય, અમુકને એની ઈર્ષ્યા પણ આવતી હોય. એ સમયગાળામાં કોઈ બે વ્યક્તિઓ કે જેમણે પોતાના ઈષ્ટદેવની આરાધના કરી, એક વ્યક્તિએ પોતાનો પગ કાપીને ઈષ્ટદેવને વિનંતી કરી કે મારો પગ સાજો કરી આપો, ફરી પાછો પગ સાજો કરાવીને પોતાનો જય જયકાર કરાવ્યો, પોતાના ધર્મનો જય જયકાર કરાવ્યો. ચારે બાજુ વાતો એવી ઉડતી થઈ કે જૈન ધર્મ પાસે એવી શક્તિ શું, કોઈ મંત્રિક શક્તિ કે કોઈ દેવોની શક્તિ ખરી? જ્યારે સંઘ પાસે આવો પ્રશ્ન આવ્યો ત્યારે સંઘ આખો માનતુંગ સુરી મહારાજા પાસે પહોંચ્યો કે ગુરુદેવ, કંઈક ચમત્કાર કરી બતાવો કે જેથી કરીને જીન શાસનનો જય જયકાર થાય, જીન શાસનની પ્રભાવનામાં વૃદ્ધિ થાય. રાજભવનની અંદર સાહેબજીને લઈ જવામાં આવ્યા. રાજાની સામે જ ચર્ચા થઈ અને નક્કી કરવામાં આવ્યું કે ગુરુદેવને બેડીઓથી બાંધીને એક જેલની અંદર પૂરવામાં આવશે. જો તમારામાં કોઈ શક્તિ હોય, તાકાત હોય, તો મંત્રોની તાકાતથી, દેવોની તાકાતથી તમે જે પણ કરી શકો, બેડીઓ તોડી અને બહાર આવે અને એ ચમત્કાર દેખાડે. અને આવી જ કંઈક ચર્ચા સાથે માનતુંગ સુરી મહારાજાને જેલમાં પૂરી દેવામાં આવ્યા, બેડીઓથી બંધન કરીને બાંધીને. બંધ આંખે પ્રભુને યાદ કરતા આદિનાથ પ્રભુને નિહાળ્યા અને આદિનાથ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, જ્યારે તમારું આટલું વિશિષ્ટ શાસન હોય, તમારી શક્તિ અને તમારી ભક્તિ અમારી સાથે જોડાયેલી હોય, તો કેમ ચમત્કાર ન થાય? અને મજાના ભાવો સાથે એક પછી એક ગાથાની રચના કરતા ગયા. જેમ જેમ ગાથા રચાતી જાય તેમ તેમ એ શાસન રક્ષક યક્ષ દ્વારા, યક્ષની દ્વારા, દેવો દ્વારા માનતુંગ સુરી મહારાજાની બેડીઓ તૂટતી જાય, કપાતી જાય અને એક પછી એક બેડી તોડતા તોડતા જેલના દરવાજા ઉપર લાગેલો તાળું પણ તોડ્યું અને ગુરુદેવ બહાર નીકળ્યા. અને વિશિષ્ટ જય જયકાર આખા જીન શાસનનો એ સમયગાળામાં થયો. અને જે રાજા હતા ને, એ રાજા પણ પોતે જૈન ધર્મનો સ્વીકાર કરીને જૈન ધર્મની આરાધના પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો. અને જ્યારે રાજા જૈન હોય તો આખી પ્રજા પણ જૈન ધર્મનો સ્વીકાર કરતી હોય. અને આવી મજાની જય જયકારની જે કાર્યક્રિયા જે કરી છે, એવા માનતુંગ સુરી મહારાજા ચોથી ગાથામાં પ્રભુને જણાવે. જે ગાથા પ્રભાવથી પાણી સંબંધી ભય દૂર થતો હોય છે, એવી ગાથામાં પ્રલય કાળના વાયુથી ઉછળતા એવા મગરના સમૂહવાળા મહાસાગરને બે હાથ વડે તરી જવાને કોણ સમર્થ છે? અર્થાત કે મગરથી ભરેલા સાગરમાં જેમ કોઈ ઉતરવાની હિંમત ન કરે, પણ છતાંય પ્રભુ, હું તમારી ભક્તિ ગાવા માટે, તમારા ગુણગાન ગાવા માટે સમર્થ બન્યો છું, મને શક્તિ મળશે. એવા ભાવો સાથે પ્રભુની ચોથી ગાથામાં જોડાઈએ. હવે પરવડે નહીં રહેવાનો તારાથી દૂર, તારે રહેવાનો હૃદયમાં હાજરા હજુ. તારી નજરોમાં નજરા તો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. તાળી ભવા. હવે પરવડે નહીં રહેવાનો તારાથી
પ્રભુજી હું ભીંજાવું છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું 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 છું. તારા પ્રેમમાં પ્રભુજી હું